સુરતના વરાછામાં રૂપિયા માંગવા એક યુવાને ચપ્પુનો ખુલ્લેઆમ ઉપયોગ કર્યો છે। મોપેડ પર બેસેલા એક યુવકને ચપ્પુનો પાછળનો ભાગ મારી અને રીતસરની ખંડણી માંગતો વિડીયો વાયરલ થયો છે। સુરતમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ ન હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે। અશ્વિની કુમાર પોલીસ ચોકી પાસે જ ખુલ્લેઆમ ખંડણી માટે એક યુવકને ચપ્પુના નાળચા વડે મારવામાં આવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે 2-3 યુવાનો મોપેડ પાસે ઊભા છે ત્યારે એક યુવક હાથમાં ઘાતક ચપ્પુ લઈને આવે છે અને મોપેડ પર બેસેલા ઈસમ પાસે રૂપિયાની માંગ કરે છે અને વાળ ખેંચી તેને ચપ્પુના નાળચા વડે મારી રહ્યો છે। આ યુવક લિંબાયત વિસ્તારનો હોવાનું સામે આવ્યો છે। જો કે આ વિડીયો વાયરલ થતા પોલીસના કાયદાના નિયમો પર સરેઆમ ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે। અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આવા અસામાજિક તત્વો પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।